આમ આદમી પાર્ટી એક સીટ જીતીને એવો નેરેટિવ સેટ કરવાનો ટ્રાય કરી રહી છે કે આમ આદમી પાર્ટી એ હરાવી શકે છે, આમ આદમી પાર્ટી મજબૂત થઈ છે, એવો નેરેટિવ, એક ખોટો નેરેટિવ સેટ કરવાનો ટ્રાય કરી રહી છે, જે ગ્રાઉન્ડ પર લોકોના સમસ્યાઓને લઈને લડે છે, લોકોના મુદ્દાઓને લઈને લડે છે. તેમને ચોક્કસથી સ્પેસ આપવાની તૈયારી કરી છે, સ્પેસ આપી રહી છે. અને કોંગ્રેસ પાર્ટીમાં શક્ય છે, કોંગ્રેસ પાર્ટી જ યુવાનોને તક આપી શકે અને કોંગ્રેસ પાર્ટી જ ગુજરાતની અંદર અહંકારી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે. આજે પણ ગુજરાતના તમે છેવાડાના કોઈ પણ ગામડામાં જાઓ તો કોંગ્રેસના 5 કાર્યકર્તાઓ મળે. આજે પણ ગુજરાતના છેવાડે જાઓ તો કોંગ્રેસના લોકો મળે. કોંગ્રેસ પાર્ટી જોડે પેન ગુજરાત સંગઠન છે. શહેરી મતદારોની તો ચોક્કસથી શહેરી મતદારોને કોંગ્રેસ પાર્ટી, અમે અત્યાર સુધીના ચૂંટણીઓમાં ક્યાંક શહેરી મતદારોને આકર્ષવામાં કમ્પેરેટિવલી ગામડાના ક્યાંક અમે પાછળ રહ્યા છીએ. આ વખતે કોંગ્રેસ પાર્ટી શહેરી મતદારો માટે પણ એક વિશેષ રણનીતિ બનાવશે. ગુજરાતમાં કોંગ્રેસનો એક સમયે સૂરજ મધ્યાહને હતો, એ સૂરજ તપતો હતો અને દેશમાં પણ કોંગ્રેસનું એક શાસન, દેશમાં પણ કોંગ્રેસનું એક ધારું શાસન. લોકોને એમ લાગે કે આ કોંગ્રેસ આવનાર સમયમાં એ પદ પર, એ સ્તર પર અકબંધ રહેશે, પણ સમય સાથે કોંગ્રેસનું સ્તર નીચે આવ્યું. ગુજરાતમાં પણ કોંગ્રેસ ઠેકાણી. આજે કોંગ્રેસની પરિસ્થિતિ ગુજરાતમાં ખૂબ ખરાબ છે. 17 ધારાસભ્યો ચૂંટાઈને આવી, એમાંથી પણ ધારાસભ્યો વંડી ટપી ટપીને ભાજપમાં ચાલ્યા ગયા અને ઉપરથી પાછી આમ આદમી પાર્ટી તો છે જ તે. રાહુલ ગાંધી ગુજરાતમાં છે. રાહુલ ગાંધી ફરી સંગઠનને મજબૂત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પછી પશુપાલકો હોય, ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે, જિલ્લા પ્રમુખો સાથે એક શિબિર સાથે આગળ વધી રહ્યા છે. આપણી સાથે કોંગ્રેસના યુવા નેતા કપિલભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. કપિલભાઈ, આપનું સ્વાગત છે. પહેલા થેન્ક યુ. કપિલભાઈ, પહેલો સવાલ કે આજે કયા મુદ્દા પર વાત થઈ? આજની આ બેઠક તમે સાંભળી, તમે ત્યાં જુઓ, શું જુઓ છો? આવનાર સમયમાં કોંગ્રેસમાં કેટલો બદલાવ આવી શકે? ચોક્કસથી આજે કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખો, જેમની નવી વરણી કરવામાં આવી છે, એમનો ટ્રેનિંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આણંદ ખાતે. આ 3 દિવસનો ટ્રેનિંગનો કાર્યક્રમ છે અને એમાં આજે ખાસ કરીને આજે એનો શુભારંભ કરવા માટે દેશના નેતા શ્રી રાહુલ ગાંધીજી આવ્યા છે. ત્યારે ચોક્કસથી અમારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખોમાં, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી દેખાઈ રહી છે. જે વાત હતી છેલ્લા લાંબા સમયથી કે ભાઈ જિલ્લા પ્રમુખોને છૂટો દોર આપવામાં આવે, જિલ્લા પ્રમુખ તો નિમાઈ ગયા છે. હવે ફરી રાહુલ ગાંધી, કારણ કે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા જાહેર થયા ત્યારે પણ સવાલો થયા હતા કે, કારણ કે અમિતભાઈ એક વખત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, તો સવાલ એ થતા હતા કે શું ફરી એ જ નેતાઓ મૂકવામાં આવ્યા, શું કોઈ નવા નેતાને તક ના આપવામાં આવી? પણ જિલ્લા પ્રમુખને શું છૂટો દોર આપવામાં આવશે? તમે શું જોઈ રહ્યા છો? ચોક્કસથી જિલ્લા પ્રમુખોને વિશેષ તાકાત અને વિશેષ શક્તિ આપવાની જે રાહુલ ગાંધીજીએ વાત કરી હતી, એ જ પ્રકારની વાત આજે કરવામાં આવી છે. જે જિલ્લા પ્રમુખો છે એ સ્વતંત્રતા રીતે એ પોતાના જિલ્લાના મૂળ પ્રશ્નો હોય, લોકોના પ્રશ્નો હોય, લોકોની પીડા હોય, એને વાચા આપવા માટે મજબૂતીથી લડશે. જિલ્લા પ્રમુખો એ કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવશે અને એના જ માટે રાહુલજી આજે એક સંકલન સધાય અને એક ટ્રેનિંગ કેમ્પ તરીકે કે આગામી સમયની અંદર કઈ રણનીતિથી આગળ વધવું, સોશિયલ મીડિયા હોય, મીડિયા હોય, કાર્યક્રમો હોય, પ્રોગ્રામ હોય, લોકલ પ્રશ્નો હોય, કઈ રીતે ઉઠાવવા, કઈ રીતે લોકોને સાથે લેવા, એ મુદ્દા પર રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. અને જિલ્લા પ્રમુખોને ચોક્કસથી વધુ તાકાત અને શક્તિ અને તાકાત રાહુલ ગાંધીજી આપવાના છે અને એની શરૂઆત ગુજરાતથી કરી છે. આવનારા કોર્પોરેશનની ચૂંટણીને લઈને શું કોઈ આયોજન નક્કી થયું છે? કોઈ આખું આયોજનબદ્ધ રીતે આગળ વધવાની વાત કરવામાં આવી છે કોર્પોરેશનની ચૂંટણીને લઈને? ચોક્કસથી આગામી કોર્પોરેશન, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, તેના માટે ખાસ કરીને, કારણ કે એ કોંગ્રેસ પાર્ટી એને મજબૂતીથી એ ચૂંટણીઓમાં પ્રદર્શન કરવાની જે પ્લાનિંગ કરી રહી છે, એના જ ભાગરૂપે આજે જે જિલ્લા પ્રમુખો છે એમને ખાસ કરીને સંગઠનનું નિર્માણ કરવાનું, એ સેક્ટર લેવલ ઉપર, બૂથ લેવલ પર અને મંડળ લેવલ પર એમ એક સંગઠનની રચના કરવાની અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરીથી કોંગ્રેસનો તિરંગો કઈ રીતે લહેરાય તેના માટેની પણ રણનીતિ ઘડવામાં આવી રહી છે. તમે જુઓ કે જ્યારથી રાહુલ ગાંધીએ કહ્યું છે ને, કદાચ રાહુલ ગાંધી આ ઈચ્છતા હતા કે લોકો આ મુદ્દે ચર્ચા કરે, એ ઈચ્છતા હતા કે કોંગ્રેસના દોડતા ઘોડા, રેસના ઘોડા અને લગ્નના ઘોડા વિશે લોકો ચર્ચા કરે અને જે વ્યક્તિ લગ્નના ઘોડા બની ગયા તેમને પણ ખબર પડે કે ભાઈ હવે તો લોકો બોલતા થઈ ગયા, સામાન્ય લોકો બોલી રહ્યા છે અને ખૂબ ચર્ચાઓ ચાલી. હવે તમે શું માહોલ જુઓ છો? તમારી જેવા યુવા નેતાઓ જે કોંગ્રેસમાં છે, જે દોડી શકે છે, ચૂંટણી એમને તક આપો તો પરિણામ આપણને ત્યારે ખબર પડે, પણ અત્યારે તો દોડી શકે છે અને પરિણામ લાવે એવી પરિસ્થિતિનું પણ નિર્માણ કરી શકે છે. શું લાગે છે, તક મળશે આવનાર સમયમાં?
ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ગુજરાતની અંદર યુવાનોને ખાસ કરીને તક આપવાનું પ્લાનિંગ બનાવી રહી છે અને યુવાનો જે મજબૂત છે, જે ગ્રાઉન્ડ ઉપર લડે છે, જે ગ્રાઉન્ડ ઉપર લોકોના સમસ્યાઓને લઈને લડે છે, લોકોના મુદ્દાઓને લઈને લડે છે, તેમને ચોક્કસથી સ્પેસ આપવાની તૈયારી કરી છે અને સ્પેસ આપેલી છે. અને કોંગ્રેસ પાર્ટીમાં શક્ય છે, કોંગ્રેસ પાર્ટી જ યુવાનોને તક આપી શકે અને કોંગ્રેસ પાર્ટી જ ગુજરાતની અંદર અહંકારી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે. તો તેના જ માટે રોડમેપ તૈયાર થઈ રહ્યો છે. ખાસ કરીને મારા જેવા યુવાનો, એ યુવાનોને કોંગ્રેસ પાર્ટી પ્લેટફોર્મ પૂરું પાડતી આવી છે અને પૂરું પાડવાની છે. કોંગ્રેસ પાર્ટી આગામી કોર્પોરેશન હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તમામ લેવલ પર એ નવ યુવાનોને તક વધુ આપવાની છે અને યુવાનોએ વધુમાં વધુ કોંગ્રેસ પાર્ટી સાથે જોડવાની છે. કપિલભાઈ, આમ આદમી પાર્ટી વિશે શું કહેશો? કારણ કે તમારા મતમાં ભાગીદારી આમ આદમી પાર્ટી પડાવી રહી છે. એનું કારણ એ છે કે 22ની ચૂંટણીમાં તમારો વોટ શેર જે 17ની ચૂંટણીમાં 42% હતો એ 22ની ચૂંટણીમાં 27% આવી ગયો. અને જેટલો ઘટ્યો છે તમારો વોટ શેર, એનાથી 1-2% આમ આદમી પાર્ટીનો વોટ શેર વધ્યો છે. એટલે ટોટલ વોટ શેર એનો એટલો આવ્યો છે, તમારો ઘટ્યો તેટલો. ભાજપનો વોટ શેર 48%માંથી 52% થયો છે. શું કહેશો? કારણ કે વિપક્ષના મતો વહેંચાઈ જાય બે પાર્ટીઓ આવે તો. નહીં, ચોક્કસથી આમ આદમી પાર્ટી આખા ગુજરાતના અને દેશના લોકો જાણે છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર કોંગ્રેસ પાર્ટીના મતદારોમાં સેન્ડ લગાવીને એના મતને ડિવાઈડ કરવાનું એ આમ આદમી પાર્ટીનું કામ છે. આજે પણ ગુજરાતના નાગરિકો એ પસ્તાઈ રહ્યા છે, અફસોસ મનાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને વોટ આપ્યા એના જ કારણે ભારતીય જનતા પાર્ટી 160 જેટલી સીટો પર પહોંચી ગઈ અને આજે 160 સીટોના અહંકારમાં આજે ગુજરાતની જનતા પીડાઈ રહી છે. આજે ગુજરાતના લોકો એ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીનો એ ભોગ બની રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ અતિશય જે એમની મેજોરિટી આવી ગઈ એ આમ આદમી પાર્ટીના કારણે, એના કારણે ક્યાંક ને ક્યાંક છકી ગઈ છે અને ગુજરાતના લોકો પણ માને છે કે આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે નહીં. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં કોઈ હરાવી શકે તો કોંગ્રેસ પાર્ટી હરાવી શકે. કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળની અંદર જબરજસ્ત પ્રદર્શન કરેલું છે. 2017ની વાત કરીએ તો 2017ની અંદર ક્યાંક એકાદ 2%ના પર્સન્ટેજથી કોંગ્રેસ પાર્ટી હારી હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટી આ વખતે 2017થી પણ વધુ સારી રીતે ચૂંટણી લડવાનું પ્લાનિંગ કરી રહી છે. આમ આદમી પાર્ટી એ માત્ર એક હવાબાજી છે અને માત્ર લોકોને ભ્રમિત કરવાના, ન્યૂઝ બ્રેકિંગ એક્ટિવિટીઝ કરવાની ને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું. એના સિવાય આમ આદમી પાર્ટીનું ગ્રાઉન્ડ લેવલ પર જે સંગઠન હોય એ આમ આદમી પાર્ટી પાસે નથી, કોંગ્રેસ પાસે છે. આજે પણ ગુજરાતના તમે છેવાડાના કોઈ પણ ગામડામાં જાઓ તો કોંગ્રેસના 5 કાર્યકર્તાઓ મળે. આજે પણ ગુજરાતના છેવાડે જાઓ તો કોંગ્રેસના લોકો મળે. કોંગ્રેસ પાર્ટી જોડે પેન ગુજરાત સંગઠન છે અને કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવી શકે. આ માઇન્ડસેટ લોકો પણ જાણી ગયા છે. એક સીટમાં કોઈ વ્યક્તિગત જો ચૂંટણીઓ લડાતી હોય ને ક્યાંક વ્યક્તિગત હાર જીતો પણ થતી હોય, એટલે કે કોઈ ફેસ વેલ્યુ પર લડાય, ફેસ વેલ્યુ પર જીતાય તો એક સીટમાં બહુ જાજો ફેર નથી પડતો. આખા ગુજરાતની અંદર એ કોંગ્રેસ પાર્ટી જ માત્ર એક પાર્ટી છે કે જે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે અને ગુજરાતના લોકો હોશિયાર છે, ગુજરાતના લોકો પણ જાણે છે. એટલે ચોક્કસથી આવનારા સમયની અંદર જે 2022ની અંદર ક્યાંક થોડી મિસ્ટેક થઈ હતી, ગુજરાતના લોકોએ પણ ક્યાંક આમ આદમી પાર્ટી પર એવો વિશ્વાસ મૂક્યો, એમાં થોડા પર્સન્ટ 2-5% વોટ આમથી આમ થયા, એનો ફાયદો ભાજપને થયો. એટલે ગુજરાતના લોકો ફરીથી એવી ભૂલ નહીં કરે અને ચોક્કસથી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરશે. કારણ કે ગુજરાતના લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ગુજરાતના લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આજે ગંભીરા જેવા પુલના અકસ્માત હોય, તમે જુઓ ટીઆરપી ગેમ ઝોન જેવા લોકો મરી જાય, ચોફેર લોકો મરી રહ્યા છે, લોકો મોતને ભેટી રહ્યા છે. અરે તમે વિકાસની વાત કરો છો, વિકાસની ક્યાં મોટે વાત થાય જ્યારે રોડ પર જતો બાઇક વાળો વ્યક્તિ એ ચોમાસાના સામાન્ય વરસાદની અંદર તણેને ગટરમાં પડીને મરી જાય. આ રોડ રસ્તાઓની હાલત છે, આ પાણી ભરાવાની સ્થિતિ છે. આખા ગુજરાતના અંદર લોકો મરી રહ્યા છે, મોતને ભેટી રહ્યા છે. એટલે ગુજરાતની અંદર જે વિકાસના દાવાઓની વાત હતી, જે લોકોને ભ્રમિત કરવાની વાત હતી, એની સદંતર પોલ ખુલી ગઈ છે અને ચોક્કસથી ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર કોઈ પણ મુદ્દો હોય તો કોંગ્રેસ પાર્ટી લડી છે. એ યુવાનોના રોજગારીનો મુદ્દો હોય, એ ડ્રગ્સનો મુદ્દો હોય, એ મોંઘવારીનો મુદ્દો હોય, એ તમામ મુદ્દે, પશુપાલકોના મુદ્દા હોય, એ ખેડૂતોના મુદ્દા હોય, તો કોંગ્રેસ પાર્ટી જ મુખરતાથી લડી છે. કોંગ્રેસ પાર્ટીએ જ લોકો માટે અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે. તો ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી એ લોકો જે આજે ગુજરાતના આ તાનાશાહી શાસનથી ત્રાહિમામ થઈ ગયા છે એ બધાને એક કરવાનું, સાથે લેવાનું, જોડવાનું કામ કરશે. જોડી અને કોંગ્રેસ પાર્ટી અહંકારી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી નાખવાનું કામ કરશે. છેલ્લા 2 સવાલ પૂછી લઉં. એક સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારબાદ આમ આદમી પાર્ટીની ચર્ચા વધારે થઈ રહી છે અને એ આગાહી પહેલેથી જ પત્રકારોએ કરી હતી કે જો આ જીતશે તો પછી કોંગ્રેસને પણ નુકસાન થશે અને આમ આદમી પાર્ટી જે કદ ધરાવે છે ગુજરાતમાં એની પોપ્યુલારિટી થોડીક વધશે. એના પર તમે જવાબ આપજો. અને બીજો સવાલ મારે પૂછવો છે કે તમને લાગે છે કે કોંગ્રેસે શહેરી મતદારો તરફ થોડુંક મહત્વ આપવાની જરૂર છે? શહેરી મતદારો જો આવશે તો કેટલી વિધાનસભા છે
જે સીધી રીતે વધશે? ચોક્કસથી આમ આદમી પાર્ટી એક સીટ જીતીને એવો નેરેટિવ સેટ કરવાનો ટ્રાય કરી રહી છે કે આમ આદમી પાર્ટી એ હરાવી શકે છે, આમ આદમી પાર્ટી મજબૂત થઈ છે, એવો નેરેટિવ, એક ખોટો નેરેટિવ સેટ કરવાનો ટ્રાય કરી રહી છે. વાસ્તવિકતા અલગ છે. ધરાતલ ઉપર તમે જુઓ તો મેં એમ કહ્યું એમ કે ગુજરાતના ખૂણે ખૂણે કોંગ્રેસ પાર્ટી જેવી છે કે જેની પાસે ગામડે ગામડે કાર્યકર્તાઓની ફોજ છે, ગલીએ ગલીએ કાર્યકર્તાઓની ફોજ છે. એટલે કોંગ્રેસ પાર્ટી મજબૂત છે. ક્યાંક કોઈ એક સીટમાં અમારી રણનીતિમાં કાચા રહ્યા હોય શકે. આમ આદમી પાર્ટી તમે જુઓ તો 2 સીટો હતી પેટા ચૂંટણી. વિસાવદરમાં આમ આદમી પાર્ટીની શું હાલત થઈ? 2000 વોટ. અરે કડીની વાત કરો તો કડીમાં 2000 વોટ નથી મળ્યા. તો તમે જુઓ કે આમ આદમી પાર્ટી ગઈ વખતે પણ 182 સીટો પર લડી હતી. 182 માંથી 170 સીટો પર તો ડિપોઝિટ ગઈ હતી આમ આદમી પાર્ટીની. એટલે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીને હરાવી ન શકે, પરંતુ ફરીથી પ્રચંડ બહુમતી સાથે સીટોમાં મેળવવા માટે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને મદદ કરી શકે. આ ગુજરાતના લોકો સમજી ગયા છે. અને બીજી વાત કરું શહેરી મતદારોની, તો ચોક્કસથી શહેરી મતદારોને કોંગ્રેસ પાર્ટી, અમે અત્યાર સુધીના ચૂંટણીઓમાં ક્યાંક શહેરી મતદારોને આકર્ષવામાં કમ્પેરેટિવલી ગામડાના ક્યાંક અમે પાછળ રહ્યા છીએ. આ વખતે કોંગ્રેસ પાર્ટી શહેરી મતદારો માટે પણ એક વિશેષ રણનીતિ બનાવશે. શહેરી મતદારોની અલગ અલગ સમસ્યાઓ છે. ગામડાઓમાં ખેડૂતોની અલગ સમસ્યાઓ છે. એક સમસ્યાની વાત કરી બેરોજગારી તો કોમન છે, શહેરમાં પણ સમસ્યા છે, ગામડામાં પણ છે. તો એ અલગ અલગ સમસ્યાઓ છે, એને આઈડેન્ટિફાય કરી શહેરની સમસ્યા હોય, રોડ રસ્તા, ગટર, પાણી, ખાડા. આજે પણ સ્માર્ટ સિટીની વાતો કરતા હોય, લોકો ખાડામાં પડીને મરી જતા હોય. ગાંધીનગરમાં ખાડામાં પડીને બાળકીનું મોત થતું હોય, અને સામાન્ય વરસાદ આવે, કરંટના થાંભલામાંથી કરંટ નીકળે, લોકો મરી જતા હોય. આવા અનેક પ્રશ્નો છે. એ ગીગ વર્કર્સ હોય, ઓલા ઉબેરના જે કામ કરવાવાળા લોકોના પ્રશ્નો હોય, સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ, ઝેપ્ટો જેવા ગીગ વર્કર્સના પ્રશ્નો હોય. તો શહેરી પ્રશ્નોને પણ અમે લોકો ઉઠાવીશું અને કોંગ્રેસ પાર્ટીને શહેરી વિસ્તારોમાં પણ મજબૂત કરવાનું કામ કરીશું. આજે પણ અમારા નેતા રાહુલ ગાંધીજી પણ અહીંયા આવે છે, તો ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને, નેતાઓને માર્ગદર્શન આપવા માટે આવે છે કે કઈ રણનીતિ અંતર્ગત કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં આગળ વધી શકે. અને ચોક્કસથી રાહુલજીએ જે ચેલેન્જ આપી છે ગુજરાતની અંદર કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ પાર્ટી 2027ની ચૂંટણીમાં ગુજરાતની અંદર હરાવવાની છે. આજે પણ ડંકાની ચોટ પર હું કહું છું કે કોંગ્રેસ પાર્ટી 2027ની અંદર ગુજરાતની અંદર અહંકારી, ભ્રષ્ટાચારી, તાનાશાહી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી ફેંકશે અને કોંગ્રેસ પાર્ટી ચોક્કસથી ફરી સત્તા ઉપર આવશે અને ગુજરાતના લોકોની હિતની સરકાર બનાવશે, લોકોને ગમતી સરકાર બનાવશે, લોકોના કામ કરતી સરકાર બનાવશે. જી, અલગ અલગ મુદ્દે વાત કરી. વધારે આપનો સમય પણ નથી લો, કારણ કે આપ પોતે એ જગ્યાએ છો. હજુ તમારે બેઠકોનો દોર ચાલુ છે. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા. થેન્ક યુ. તો આ હતા કોંગ્રેસના યુવા કાર્યકર્તા કપિલ દેસાઈ. તેમના દ્વારા અલગ અલગ મુદ્દે વાત કરવામાં આવી. આપણે કહીએ છીએ કે શહેરી મતદારો તરફ કોંગ્રેસે ભાર મૂકવો પડશે. કોંગ્રેસે ફરી આદિવાસી વોટ બેંક એની જાગૃત કરવી પડશે. કોંગ્રેસે ફરી સૌરાષ્ટ્રમાં એ દબદબો મેળવવો પડશે અને કોંગ્રેસે જૂથનો નહીં પરંતુ બૂથનો વ્યક્તિ ફરી મૂકવો પડશે. આ તમામ બાબતને લઈને આપણે ભૂતકાળમાં પણ વાત કરી, આજે પણ અમુક સવાલો લીધા. જોઈએ શું થાય છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યારે કોંગ્રેસની ચર્ચા થાય. રાહુલ ગાંધી ગુજરાતમાં લાંબો સમય રહે તો કોંગ્રેસ મને લાગે છે બહાર પણ આવી શકે. પણ જોઈએ, એ પણ ગુજરાત કોંગ્રેસનું એક મહત્વનું કામ કરી રહ્યા છે અને દેશના કોંગ્રેસ પાર્ટીમાં એક મહત્વનો રોલ અદા કરી રહ્યા છે. એટલે બધી જગ્યાએ કદાચ ના પહોંચી શકે, બધી જગ્યાએ લાંબો સમય ના રહી શકે. એટલે એમનો નાનો પ્રવાસ પણ કેટલો મહત્વનો સાબિત થાય છે આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.